ओके, तो लास्ट में આપણે કાવ્ય પ્રકાશનું જે મંગલાચરણ છે, મંગલ શ્લોક છે, એના વિશે ચર્ચા કરી હતી. તો આજે આપણે શરૂઆતમાં મંગલ શ્લોકનું ઉચ્ચારણ કરીએ અને ત્યારબાદ આગળનો પ્રશ્ન એટલે કે મંગલાચરણ પછીનું કાવ્યના હેતુઓ અને કાવ્યના પ્રયોજનો આના વિશે આપણે વાતો કરશું. આવો પહેલા આપણે જે મંગલાચરણ છે એનું ઉચ્ચારણ કરી લઈએ. તો તમારે કંઠસ્થ કરવાનું છે, કારણ કે એક્ઝામમાં તમને જો આ મંગલ શ્લોક એવો પૂછાય પ્રશ્ન તો તમને કામ આવશે. નિયતિકૃત નિયમરહિતામ લાદૈકમયી મનન્ય પરતંત્રામ નવરસરુચિરામ નિર્મિતિ માદતતિ ભારતી કવેર જયતી. ફરીથી એકવાર, નિયતિકૃત નિયમરહિતામ. આ કોની સૃષ્ટિ છે? કવિની સૃષ્ટિ. બ્રહ્માની સૃષ્ટિની આપણે વાત કરી લીધી કે સહિતામ આવે, બરાબર. આ પહેલો શબ્દ. બીજો લાદૈકમયી, અહીંયા સંધિ છૂટી પાડવાની છે. લાદૈકમયી પછી મ છે એ અડધો લેવાનો છે, એમાંથી શું નીકળે? અ. તો અનન્ય પરતંત્રામ એ બીજો શબ્દ છે. લાદૈકમયીમ એટલે કે આનંદમયી છે. કોની? કવિની સૃષ્ટિ. જ્યારે બ્રહ્માની સૃષ્ટિમાં સુખ દુઃખ મોહ વગેરે છે. અનન્ય પરતંત્રામ, બીજા ઉપર પરતંત્ર છે, સત્વ રજસ તમ, એને આધારે પૂર્વજન્મના કર્મના આધારે બ્રહ્માની સૃષ્ટિ. પણ આ તો અનન્ય પરતંત્રામ, કોઈના ઉપર આધારિત નથી. તો આ ત્રીજી વિશેષતા. નવરસ રુચિરામ, ને નવ રસ એટલે કે શૃંગાર વગેરે 9 રસો આપે છે કવિની સૃષ્ટિ, જ્યારે બ્રહ્માની સૃષ્ટિમાં ફક્ત 6 રસ છે. મધુર, અમ્લ, કટુ, જે આપણે વાત કરી કાલે એ. અને આવી જે કવિની સૃષ્ટિનું નિર્માણ કરવા વાળી છે એવી કવિ ભારતી, કવિની ભારતી, છેલ્લો શબ્દ છે કવિની ભારતી એટલે કે સરસ્વતી. તો એવી કવિની જે સરસ્વતી છે કે જે આવી સૃષ્ટિને ધારણ કરે છે. તો પહેલા આપણે આનો અર્થ લખી ત્યારે આવી રીતના લખવાનો કે આવી જે કવિની સૃષ્ટિ છે એને ધારણ કરવા વાળી એવી કવિની વાણી એટલે કે કવિની સરસ્વતી. આવી સૃષ્ટિને ધારણ કોણ કરે છે? તો કે કવિની વાણી એટલે કે સરસ્વતી દેવી. એનું જય હો, એની જય હો. તો આવું મંગલાચરણ છે. ફરીથી એકવાર ઉચ્ચારણ કરું છું. નિયતિકૃત નિયમરહિતામ હલાદૈકમયી મનન્ય પરતંત્રામ નવરસ રુચિરામ નિર્મિતિ માદદતિ ભારતી કવેર જયતી. તો આ તું એનું મંગલાચરણ. હવે આપણે આગળનું જે છે કાવ્યના હેતુઓ ક્યાં ક્યાં છે. આપણે કાવ્ય પ્રકાશનો પ્રથમ ઉલ્લાસ જોઈએ છીએ અને એમાં હવે આજે આપણે વિષય છે આપણો કાવ્યના હેતુઓ અને પ્રયોજનો. તો પેલા કાવ્યના હેતુઓ ક્યાં ક્યાં છે, એટલે કાવ્ય બનવા પાછળના કારણો ક્યાં ક્યાં હોય છે. શક્તિર નિપુણતા લોક શાસ્ત્ર કાવ્યાદ્યવેક્ષણાત કાવ્યજ્ઞ શિક્ષયાભ્યાસ ઇતિ હેતુસ્તદુદ્ભવે. એટલે કે સ્ક્રીન વહી ગઈ, 1 મિનિટ. હા, તો હું ઉચ્ચારણ કરું છું એ તમે યાદ રાખજો. શક્તિર્નિપુણતા લોક શાસ્ત્ર કાવ્યાદ્યવેક્ષણાત કાવ્યજ્ઞ શિક્ષયાભ્યાસ ઇતિ હેતુસ્તદુદ્ભવે. શક્તિ, પછી છે બીજું નિપુણતા, અને ત્રીજું લોક શાસ્ત્ર કાવ્યાદિ અવેક્ષણ, જે આપણે જોશું હમણાં એનો અર્થ. કાવ્યજ્ઞ શિક્ષયાભ્યાસ ઇતિ હેતુસ્તદુદ્ભવે. તો આ પહેલા એનું ઉચ્ચારણ કરી લઈએ, પછી એનો અર્થ કરશો, પછી પાછું એનું ઉચ્ચારણ કરીને યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો યાદ રહેશે. એકવાર ઉચ્ચારણ કરું છું. શક્તિર્નિપુણતા લોક શાસ્ત્ર કાવ્યાદ્યવેક્ષણાત કાવ્યજ્ઞ શિક્ષયાભ્યાસ ઇતિ હેતુસ્તદુદ્ભવે. આવી રીતના આના જે શબ્દો છે એ આપણે જવાબમાં જોવાના છે. એટલે તમને એવું પૂછાઈ શકે કે શક્તિર્નિપુણતા લોક, આ શ્લોકની ચર્ચા કરો. કેવું પૂછાય કે કાવ્યના હેતુઓની ચર્ચા કરો, તો જવાબ હવે આપણે જે ભણીએ છીએ એ જ આવશે. તો હવે એની હું જે પીડીએફ છે તમને મેં ઓલરેડી વોટ્સએપમાં મોકલી છે એ હું તમને શેર કરું છું.
મમ્મટના મતે કાવ્યના હેતુ અથવા તો કાવ્યના કારણો. તો મમ્મટના મતે કાવ્યના હેતુઓ કયા કયા છે અથવા તો કાવ્યના કારણો કયા કયા છે એની આપણે વાત કરીએ તો મમ્મટના મતે સાહિત્ય સ્વામીઓની અધિષ્ઠાત્રી દેવના મંગલ પ્રાર્થના સમયે, એટલે જ્યારે આપણે સરસ્વતી દેવીની મંગલ પ્રાર્થના કરી એની સાથે જે આ ગ્રંથની શરૂઆત કરી છે એમાં કાવ્યના પ્રયોજનોની ચર્ચા કર્યા પછી મમ્મટાચાર્ય હવે ત્રીજી કારિકામાં કાવ્ય કારણ કાવ્ય હેતુની ચર્ચા કરે છે. એટલે આપણે જે કાવ્યના પ્રયોજનો જોવાના બાકી છે એ પ્રશ્ન હવે હજી આપણે કાલના લેક્ચરમાં જોશું. તો સામાન્ય માનવી અને કવિ એ બંને વચ્ચે રહેલી ભેદરેખાનો વિચાર કરતા કવિમાં સામાન્ય માનવી કરતા કંઈક વધારે રહેલું ગણાય છે. તો કવિમાં કંઈક વિશિષ્ટ વસ્તુઓ રહેલી હોય એટલે તો એને કવિ કહેવાય. આપણે કોઈ વસ્તુને જે સીધી રીતે કહીએ એમાં એ અલંકારો રસ અને બધું નાખી નાખીએ એટલે તો એને કવિ કહેવામાં આવે. તેનામાં રહેલા અતિશયને એટલે કે જે બીજા સામાન્ય માણસો હોય એના કરતા એવી વિશેષ વાતો કે જેને આપણે અતિશય એનાથી વધારે જે વસ્તુ છે એનામાં એને મમ્મટ શું કહે છે? કાવ્ય કારણ તરીકે ઓળખાવે છે. બીજી રીતે કહીએ તો કવિ બનવા માટે કઈ કઈ આવશ્યકતાઓ છે, કવિ બનવું હોય તો શું શું જરૂર પડે અથવા એના કારણો ક્યાં ક્યાં છે તેની ચર્ચા તે અહીં કરે છે. કવિ બનવા માટે તે 3 કારણોને જવાબદાર ગણે છે: શક્તિ, નિપુણતા અને અભ્યાસ. તો એમાંથી પહેલો શબ્દ છે શક્તિ. પેલા તો એક માણસ જન્મે ત્યારે જ એનામાં કોઈક ને કોઈક સ્કિલ રહેલી હોય, કોઈ શક્તિ રહેલી હોય, એના દ્વારા પણ કવિ બની શકે છે. કોઈ પણ કાવ્ય વાંચેલું ન હોય, કોઈનું કોઈ લોકમાં કોઈનું સાંભળ્યું ન હોય, કોઈ ગ્રંથ આવો કાવ્ય પ્રકાશ જેવો ભણ્યો ન હોય, છતાં પણ એમાં કવિત્વની જે શક્તિ હોય છે જન્મતા તરત જ હોય છે. એ જ આ શક્તિનો અર્થ થાય છે, જેનો આપણે વિસ્તારપૂર્વક અર્થ જોઈએ. આ શબ્દને સમજાવતા મમ્મટ વૃત્તિમાં કહે છે. વૃત્તિ એટલે કે આ જે શ્લોક આપ્યો છે ને એની વ્યાખ્યા સંસ્કૃતમાં કરી છે, એ જ આગળની આ સંસ્કૃતની વ્યાખ્યા છે, એનો આપણે અર્થ જોઈએ. આ શબ્દને સમજાવતા મમ્મટ વૃત્તિમાં કહે છે કે શક્તિ કવિત્વ બીજ રૂપ સંસ્કાર વિશેષ. બાકી લોકોમાં જે સંસ્કાર હોય એના કરતા એક વિશેષ સંસ્કાર, તો કવિત્વ એનું બીજ છે અને એવો જે વિશેષ સંસ્કાર છે કે યામ વિના, જેના વિના કાવ્યમ ન પ્રસરેત, એટલે કે કાવ્યની ઉત્પત્તિ થતી નથી, અથવા તો કદાચ થઈ જાય તો ઉપહસનીયમ, એટલે એ મજાક બની જાય છે. જેનામાં કોઈ આવું કવિત્વ રૂપી બીજ ન રહેલું હોય, બીજ હોવું એટલે કે જન્મતા હોય તો જેનામાં કવિ જેવી શક્તિ હોવી એટલે એનામાં બીજ હોવું, આવો સંસ્કાર અલગથી હોવો તો જ એ કાવ્ય બનાવી શકે. બાકી બની તો જાય પણ એના ઉપર લોકો હસે. અર્થાત કવિત્વના બીજ રૂપ જે વિશિષ્ટ સંસ્કાર, તે જ શક્તિ આ કવિત્વ બીજ અથવા તો વિશિષ્ટ સંસ્કારને શું કહે છે? પર્સનાલિટી, પ્રતિભા. તો પોતાનામાં રહેલી પ્રતિભા એ જ આ કાવ્ય બનવાનો હેતુ છે. આ પ્રતિભા વિના સાચું કાવ્ય સર્જન થઈ શકતું નથી. ઉત્તમ કાવ્યમાં ઉત્તમ પ્રતિભા જ પ્રેરક બળ હોય છે. એટલે બહુ સારું કાવ્ય જે લોકો બનાવે એનામાં ઉત્તમ પ્રતિભા હોય. પ્રતિભા એક એવી વિશિષ્ટ શક્તિ છે, પ્રતિભા એક શક્તિ જ છે કે જેનાથી તે કવિને અકવિથી જુદો પાડે છે. અકવિ એટલે કે જે લોકો કવિ નથી એનાથી એને જુદો પાડે છે. તો એવી કઈ શક્તિ છે? એ જ પ્રતિભા. કર્મ અને પુનર્જન્મના નિયમ અનુસાર માનવીનું મૃત્યુ થતા તે ચોક્કસ પ્રકારના સંસ્કારો અહીં મુક્તો જાય છે. એટલે આ જન્મમાં જે કર્મ કર્યા હોય કે જે કંઈ પણ એને કર્મો કર્યા હોય એ અહીં મુક્તો જાય છે. આ સંસ્કારોને અનુકૂળ વાતાવરણ મળતા જ તે ફૂલે છે અને ફાલે છે અને તેમાંથી એક ઉત્તમ કાવ્યનું નિર્માણ થાય છે. આગલા જન્મમાં જો એને સારા કર્મ કર્યા હોય કે કવિ બનવાની બહુ ઈચ્છા હોય, એવું કહેવામાં આવે છે કે એનો જન્મ આગલા જન્મમાં એ કવિ બને છે, તો ત્યારે એના જન્મથી જ એનામાં એવી શક્તિ રહેલી હોય, તો એ જ કાવ્ય બનવાનું કારણ. એને કોઈ પણ ગ્રંથ ભણવાની જરૂર પડતી નથી. તો આ પહેલું કારણ છે. આવું પ્રતિભાજન્ય કાવ્ય ઉત્તમ કાવ્ય બનીને લાંબા સમય સુધી લોક હૃદય પર અસર પાડી શકે છે. તો જે આવી પ્રતિભા કે જે જન્મતા વખતે જ હોય છે, તો એનાથી જે કાવ્ય બને ને એ લોકોના હૃદય ઉપર વધારે અસર પાડે છે. પણ પ્રતિભા વિના માત્ર પ્રયત્નથી જ કાવ્ય રચાયેલું હોય તો તે સમાજમાં ટકી શકતું નથી. હવે આપણામાં કઈ એવી ખૂબી છે જ નહીં કાવ્ય બનાવવાની, અને આપણે કાવ્ય બનાવવા જાય તો ઉપહાસને પાત્ર બને છે, એ ટકતું નથી. આમ શક્તિ એટલે કે પ્રતિભા કાવ્ય સર્જનમાં મૂળભૂત પ્રેરક બળ છે. તો શક્તિ તો હોવી જ જોઈએ, પ્રતિભા તો હોવી જ જોઈએ કે જેનાથી કાવ્ય બની શકે. આ પહેલું કારણ. હવે છે બીજું કારણ, નિપુણતા. આને સમજાવતા મમ્મટ જણાવે છે કે લોકશાસ્ત્ર કાવ્યાદ્યવેક્ષણાદ. પેલા તો આના 3 શબ્દ છૂટા પાડી લેજો: લોક, બીજું શાસ્ત્ર, ત્રીજું કાવ્ય.
આ બધાનું નિરીક્ષણ કરેલું હોય ને તો પણ કવિ બની શકાય. પહેલું કારણ તો આપણે જોયું કે આપણામાં શક્તિ હોવી જોઈએ અંદરૂની, કે જેના દ્વારા આપણે કાવ્ય બનાવી શકીએ, આપણામાં એવું બીજ રહેલું હોવું જોઈએ. તો આ પહેલું કારણ હતું. બીજું, નિરીક્ષણ. કઈ કઈ વસ્તુનું નિરીક્ષણ? લોક, શાસ્ત્ર અને કાવ્ય વગેરેના નિરીક્ષણ, અને એનાથી શું ઉદ્ભવેલી હોય? નિપુણતા. ઓકે, અને યાદ એવી રીતના રાખવાનું. પહેલું કારણ શક્તિ, શક્તિ એટલે કે પ્રતિભા જે જન્મતા વેત હોય છે. બીજું નિપુણતા, મુખ્ય કારણનું નામ છે શું? નિપુણતા. પણ નિપુણતા ક્યારે આવે? કોના નિરીક્ષણથી આવે? લોક, શાસ્ત્ર અને કાવ્ય. એનું નિરીક્ષણ કરો, ત્યારબાદ તમારામાં જે નિપુણતા આવે એ પણ કાવ્યનું કારણ છે. તો કાવ્ય સૃષ્ટિ અનેક રંગી છે. તો કાવ્યની સૃષ્ટિ ઘણા બધા રંગો વાળી છે. કોઈ એક ઉત્તમ કાવ્યમાં શબ્દ, અર્થ, અલંકાર, છંદ, વ્યાકરણ વગેરે તો હોય જ છે, પણ આ ઉપરાંત લોક દર્શન, જીવન દર્શન, પ્રાચીન અર્વાચીન શાસ્ત્રનું યથાયોગ્ય નિરૂપણ થયેલું પણ હોય છે. હવે આમાં 3 શબ્દોનું નિરીક્ષણ, મીન્સ કે 3 વસ્તુઓનું નિરીક્ષણ કરવાનું કીધું, અને પછી તમારામાં જો નિપુણતા આવે તો તમે કાવ્ય બનાવી શકો. એ 3માં પહેલું છે લોક, બીજું શાસ્ત્ર અને ત્રીજું કાવ્ય. તો લોક એટલે કે શું? કોઈ વસ્તુની એને વસંત ઋતુની કોઈને વર્ણન કરવું છે, એને લોક વ્યવહારમાં કે ઈ વસંત ઋતુમાં ક્યાંય બહાર ગયો હોય તો એને ખબર તો હોવી જોઈએ ને કવિને, કે ભાઈ વસંત ઋતુની શું વિશેષતાઓ છે, લોકો કેવા પ્રફુલ્લિત હોય છે, ક્યાં ક્યાં ફૂલો થાય છે, વાતાવરણ કેવું હોય છે. અને લોક અથવા તો આ સમયે લોકો શું બોલે છે, કેવી ભાવનાઓ લોકોમાં જન્મે છે, આ બધી વાતો છે એ લોક આધારિત છે. બીજા દ્રષ્ટાંતો આપવાનો હોય ક્યારે, કે મૃગ તૃષ્ણા, એવું દ્રષ્ટાંત કોઈ કવિ આપે છે તો એને મૃગ તૃષ્ણાની ખબર ક્યારે પડે? લોકમાં, કે આમાં પાણી દેખાય કરી છે નહીં, તો ઈ પછી મૃગ તૃષ્ણા શબ્દને પોતાના કાવ્યમાં વાપરે. પણ ક્યારે વાપર્યું એને? લોકનું નિરીક્ષણ પહેલું. તો પ્રાચીન કાળમાં રચાયેલી ઉત્તમ કૃતિઓનો માર્ગદર્શન પણ અત્યંત અનિવાર્ય છે. એટલે આપણને ઘણા ગ્રંથો એવા હોય કે તમને હાલો લોકનું નિરીક્ષણ તો કરી લીધું, પછી તમને રચવા માટે કે કાવ્ય કોને કહેવાય, કાવ્યના ગુણો ક્યાં છે, દોષો ક્યાં છે, એ વગેરે હોય ને એને શાસ્ત્ર કહેવાય. શાસ્ત્રમાં ફક્ત શું હોય એ તમને કહે, જેમ કે આ કાવ્ય પ્રકાશ છે એ કેની અંદર આવે છે? શાસ્ત્રની અંદર આવે છે. અને તમે જે અભિજ્ઞાન શાકુંતલમ બીજો તમારો ગ્રંથ છે, અથવા તો તમે ગયા વખતે ભણી ગયા સ્વપ્ન વાસવ દત્તમ કે પંચરાત્રમ, એ બધા ગ્રંથો કાવ્યની અંદર આવે છે. પણ કાવ્ય કેવી રીતના બનાવવું જોઈએ એનું માર્ગદર્શન આપતા કાવ્ય પ્રકાશ જેવા ગ્રંથો છે એ કેની અંદર આવે છે? શાસ્ત્રો. તો આ બીજું નિરીક્ષણ કોનું કરવાનું કીધું? શાસ્ત્રનું નિરીક્ષણ કરવાનું કીધું છે. તો પ્રાચીન કાળમાં રચાયેલી ઉત્તમ કૃતિઓનું માર્ગદર્શન પણ અત્યંત અનિવાર્ય છે. માટે પ્રતિભા સંપન્ન કવિએ પોતાના કાવ્યને સર્વાંગ સંપૂર્ણ અને ચિરકાલીન બનાવવા માટે, એટલે બધા અંગોથી સંપૂર્ણ અને લાંબા સમય સુધી ટકે એના માટે સમાજના રિવાજો, પ્રણાલિકાઓ, યુદ્ધ સામગ્રી, ઇતિહાસ, નૃત્ય, ગીત, સંગીત જેવી કલા પ્રવૃત્તિઓ, સાહિત્ય વગેરેનો પણ સમાવેશ કાવ્યમાં કરવો જોઈએ. આ પાછું કેનું ઉદાહરણ આવ્યું? લોકનું. તમને લોકમાં ખબર હોય કે ક્યાં કેવા નૃત્ય હોય છે તો જ તમે કરી શકો ને. આ વિવિધ શાસ્ત્રોના નિરૂપણ માટે કવિએ તેને આત્મસાત કરવા જોઈએ. એટલે કવિએ સાક્ષાત એનું દર્શન કરવું જોઈએ અને એને 2-4 વાર નિરીક્ષણ કરીને વાંચવા જોઈએ. તેમાં નિપુણતા કેળવવી જોઈએ. ટૂંકમાં 3 શબ્દો આવ્યા, એમાંથી બીજો શબ્દ નિપુણતા. નિપુણતા ક્યારે આવે? નિપુણતા નિરીક્ષણથી આવે. પણ કોના નિરીક્ષણથી? લોક, શાસ્ત્ર અને કાવ્ય. કવિની દ્રષ્ટિ પ્રતિભાથી ક્રાંતદર્શી બને છે. એટલે પહેલું જે કારણ આપણે જોયું પ્રતિભા, એનાથી એની દ્રષ્ટિ કેવી બને છે? ક્રાંતદર્શી. તો આવા વિવિધ શાસ્ત્રોના જ્ઞાનથી પણ વિશાળ બને છે. એટલે પહેલા તો પ્રતિભાથી એનામાં એ કવિત્વ શક્તિ તો હોય જ છે, ઉપરથી જોઈએ આ વસ્તુ મેળવી લે નિપુણતા, આ 3 વસ્તુનું નિરીક્ષણ કરીને, તો ઓર થઈ જાય. પ્રેરણા કુદરતી છે અને પુરુષાર્થ આત્મજન્ય છે. તમને પ્રેરણા તો કુદરતી મળી જાય, તમને કોઈ ઉનાળાનું વર્ણન કરવું છે એ તો તમને કુદરતી મળી જાય, અને પુરુષાર્થ છે એ પોતાને કરવો પડે છે. આથી આ પુરુષાર્થને કેળવીને પોતાની પ્રતિભાને હેતુલક્ષી બનાવવી જોઈએ, જે કાવ્ય સર્જનમાં ઉપકારી છે. તો તમને વાતાવરણ એવો કોઈ પ્રસંગ તો મળી જાય કે જેનામાં તમે કાવ્ય બનાવી શકો, પણ એના માટે તમારે મહેનત કરવી જોઈએ, અને મહેનત આત્મજન્ય છે, પોતાના ઉપર છે, એ ભાગ્ય ઉપર નથી કે પ્રાકૃતિક નથી. તો આ બીજી વસ્તુ થઈ કે નિરીક્ષણથી મળેલી નિપુણતા. તો આ બધા શબ્દો યાદ રાખવાના છે, શક્તિ, બીજી નિપુણતા. પણ નિપુણતા કોના દ્વારા? લોક, શાસ્ત્ર અને કાવ્યના નિરીક્ષણથી મળેલી નિપુણતા. બીજું, હવે ત્રીજું કારણ આવ્યું, અભ્યાસ. કાવ્યજ્ઞ શિક્ષયાભ્યાસ, આવો શબ્દ છે શ્લોકમાં. અર્થાત કાવ્યને જાણનારી શિક્ષા અનુસાર કરેલો અભ્યાસ.
તો કાવ્ય ને જે લોકો જાણતા હોય છે અથવા તો કાવ્યની દર્શાવતા હોય છે એવી જે શિક્ષા હોય છે એનો અભ્યાસ પણ કાવ્ય સર્જનમાં જરૂરી છે. કાવ્યજ્ઞ શબ્દને સમજાવતો વૃત્તિમાં નોંધે છે કાવ્યમ કર્તુમ વિચારતુમ એ જાનંતી, એટલે કાવ્યની આ વસ્તુ વૃત્તિમાં સમજાવે છે મમ્મટ. પેલા શ્લોકમાં તો શબ્દ લખી નાખે છે કાવ્યજ્ઞ, પછી એને સમજાવે છે કાવ્યમ કર્તુમ વિચારયતુમ ચ યે જાનંતી, અર્થાત કાવ્યની રચના કરવાનું અને તેના વિશે વિચારણા કરવાનું તે જાણે છે. મીન્સ કે કાવ્ય વિશે બધી રીતનું જેને નોલેજ છે એને કહેવાય છે કાવ્યજ્ઞ. તે આવા સિદ્ધહસ્ત કવિઓ અને વિવેચકોની પાસે પોતાના સર્જન વિશે ચર્ચા વિચારણા કરવી. એટલે જે કવિઓ આધુનિક કવિઓ અત્યારે તમને મળે સંસારમાં, તો તમે પહેલા તો પ્રતિભા તમારામાં હોય, પછી નિપુણતા તમે મેળવી હોય આગળના 3 વસ્તુનું નિરીક્ષણ કરીને, પછી તમે કોઈ કવિઓ ઓલરેડી જે થઈ ગયા છે એની સાથે તમે ચર્ચા વિચારણા કરો, તમારા જે દોષો છે એને નિવારણ કરો, અને પછી તમે જે કાવ્ય બનાવો એ ઉત્તમ કાવ્ય બને છે. તો કાવ્યજ્ઞ એની જે શિક્ષા, એનું જે એને ભણેલું ગણેલું હોય છે એનાથી તમે ચર્ચા વિચારણા કરો તો એનું જે શિક્ષા છે એનો તમને લાભ મળે. એનો શું કર્યો તમે? અભ્યાસ. અને શબ્દને છૂટે પાડો કાવ્યજ્ઞ એટલે કાવ્યને જાણનારાઓ, તેની શિક્ષા એટલે એનું જ્ઞાન, એનો અભ્યાસ, એના દ્વારા પણ કાવ્ય બને છે. તો ટૂંકમાં અભ્યાસ પણ કેનો? કાવ્યજ્ઞ લોકોની શિક્ષાનો અભ્યાસ અથવા તો એવા ગ્રંથોનો અભ્યાસ કે જે કાવ્યને સરખી રીતે સમજાવે છે. તો કાવ્યજ્ઞ શિક્ષયાભ્યાસ. પુનરાવર્તન. પંકાયેલા કવિઓ અને વિવેચકો જે રીતે કાવ્યના ગુણ દોષો દર્શાવે તેને ધ્યાનમાં રાખી તેને યોજવાના અથવા તો નિવારવાના પ્રયત્નથી કાવ્યનું સ્વરૂપ ઘડાય છે. કાવ્યનું આપણને કહે કે આવી રીતે બનાવવું જોઈએ. બીજું, આપણે છંદ અલંકાર અથવા તો જે ડિક્શનરી હોય છે સંસ્કૃતની, એ પણ આપણને કામમાં આવે છે, કારણ કે અમરકોશ છે સંસ્કૃતની ડિક્શનરી કહેવાય. તો તમને એક શબ્દના પર્યાયવાચી ઘણા બધા આવડતા હોય ત્યારે તમે એક શબ્દ બીજી વાર ઉપયોગ ન કરો અને નવો શબ્દ વાપરી શકો. તમને એક જ શબ્દ આવડતો હોય પાણી માટે, જળ અને વારી ને એવું બધું તમને આવડતું ન હોય, અંભો, તો એકનો એક શબ્દ તમારે વાપરવો પડે, જલમ. બાકી એના ઘણા બધા શબ્દ છે, પયઃ, વારી. તો આવી રીતના શાસ્ત્રનું નિરીક્ષણ પણ કરવું જરૂરી છે, લોકનું નિરીક્ષણ પણ કરવું જરૂરી છે, અને કાવ્યજ્ઞ લોકોનો અભ્યાસ પણ કરવો જરૂરી છે. આમ પ્રતિભા, નિપુણતા અને અભ્યાસ આ મુખ્ય 3 શબ્દ છે એ કાવ્યના કારણો છે. તો પ્રતિભા એટલે શક્તિ, શ્લોકમાં શબ્દ શક્તિ વાપર્યો છે. તમારે એનો અર્થ પ્રતિભા કરવાનો અને આખું સમજાવવાનું કે કેવી રીતના જન્મથી પૂર્વજન્મના કર્મો એ બધી વસ્તુને સમજાવવાની. બીજું નિપુણતા, કઈ 3 વસ્તુ? લોક, શાસ્ત્ર અને કાવ્ય. ત્રણેયનું ઉદાહરણ આપવાનું. કાવ્ય એટલે કેવા કાવ્યો? અભિજ્ઞાન, શાકુંતલ, સ્વપ્નવાસોદત્તમ, કાદંબરી વગેરે કાવ્યો. નિપુણતા આનાથી આવે છે, અને અભ્યાસ. આ ત્રણેય વસ્તુ છે એ કાવ્યના કારણો છે. પણ આ 3 કારણ એવી રીતે સમરસ થયેલા હોય છે કે કાવ્ય સર્જનમાં કોઈ વધારે જવાબદાર નથી કે કોઈ ન્યૂન નથી. એટલે તમે આમાંથી એમ ન કહી શકો કે એક પ્રતિભા તો હોવી જ જોઈએ, ઓલા બે ન હોય તો હાલે. બધાનું સમરસ છે, બધાનું મહત્વ સરખું છે. અથવા તો આ ત્રણેય ભિન્ન ભિન્ન કારણો નથી, પણ એક જ છે. એટલે એક જ વ્યક્તિઓમાં ત્રણેય વસ્તુ હોય તો એ કાવ્યને બનાવી શકે. આ એકત્વને બતાવવા માટે જ 3 કારણો બતાવેલા હોવા છતાં હેતવઃ પ્રયોગ ન કરતા હેતુ શબ્દ મૂકેલો છે. હવે હેતવઃ નથી મૂક્યો, શું કામ? કારણ કે હેતવઃ એ શું છે? બહુવચન છે. પણ આ ત્રણેય કારણો કેટલા છે? એક જ છે. એને આપણે 3 દેખાડવાના નથી, કારણ કે ત્રણેય એક વ્યક્તિમાં જ હોવા જોઈએ. એટલે હેતવઃ એવો શબ્દ નથી વાપર્યો, અને શું શબ્દ વાપર્યો છે? કાવ્ય હેતુઃ, હેતુ શબ્દ વાપરેલો છે. મમ્મટ સિવાય અન્ય આચાર્યોએ પણ પોતપોતાની રીતે આ કારણોની ચર્ચા કરેલી છે. તો મમ્મટ સિવાય ઘણા બધા એવા આચાર્યો થઈ ગયા, પણ એને પણ આ 3 કારણો અને એના સિવાયના પણ ચર્ચા કરેલી છે. આમ આ 3 કારણો કાવ્ય સર્જનમાં અત્યંત મહત્વનો ભાગ ભજવે છે એ વાત નિર્વિવાદ છે. એટલે ભલે બીજા લોકો, બીજા વિદ્વાનો બીજા કારણોની વાત કરી, પણ આ છે એ મહત્વનો રોલ ભજવે છે, ભાગ ભજવે છે, ભૂમિકા પોતાની ભજવે છે. એમાં કોઈ વિવાદ નથી, એટલે કે નિર્વિવાદ છે. પછી મમ્મટના મત અનુસાર કાવ્યના પ્રકારો. આપણે એ જોયું કાવ્યના કારણો, એનો આપણે પેલા શ્લોકે જોયો, એના એક એક શબ્દનો અર્થ કર્યો. હવે તમે કાવ્ય પ્રકાશ કે જે મમ્મટે લખી છે ને, આચાર્ય મમ્મટે, એનું તમે સ્વરૂપ જોવો તો એવું જ છે કે શ્લોક પછી એની સંસ્કૃતમાં વૃત્તિ. આવું ગુજરાતીમાં એમણે નથી લખેલું. તો આપણે જે શ્લોકે જોયો એનો આ પ્રશ્નનો જવાબ ગુજરાતીમાં પણ જોયો, અને જે મૂળ ટેક્સ્ટ છે, ખાલી ટેક્સ્ટ,
એ પણ આપણે આગળ જોશું. પણ શરૂઆતમાં આપણે આ ભણી લઈએ તો ત્યારે ફક્ત ને ફક્ત રિવિઝન જેવું રહેશે. એનો પ્રથમ ઉલ્લાસથી આપણે ચાલુ કરશું, મંગલાચરણ, પછી શ્લોક તમને ખાલી જોવાનું જ રહેશે. હા, આ તો આપણે ભણી ગયા. કાવ્યના પ્રકારો તો કે એ તો આપણે ભણી ગયા. એવી રીતના હવે કાવ્યના હેતુઓ આપણે ભણ્યા છે, પણ કાવ્યના પ્રયોજનો હજી બાકી છે. એ આપણે કાલે જોઈશું. આજે આ મમ્મટના મત અનુસાર કાવ્યના પ્રકારો આપણે વાત કરી હતી કાલે કે કાવ્યના કેટલા 3 પ્રકાર છે: ઉત્તમ, મધ્યમ અને અધમ. કાવ્ય પ્રકાશના પ્રથમ ઉલ્લાસના અંતમાં મમ્મટ કાવ્ય પ્રકારોની ચર્ચા કરે છે. એનો મતલબ સમજી લ્યો કે પ્રથમ ઉલ્લાસ તમારા બીજા યુનિટમાં છે, અને બીજા યુનિટમાં જે છેલ્લો કોઈ મુદ્દો હોય તો એ આ છે, કાવ્યના પ્રકારો. તો પહેલું યુનિટ તો ઓલમોસ્ટ પૂરું થઈ ગયું, એવું જ છે. એક જ પ્રશ્ન બાકી રહ્યો છે. એટલે આમ જોઈએ તો એકદમ સરળ છે. ખાલી તમારે 2-4 શ્લોક યાદ રાખવાના છે. આ વસ્તુને તમારે એકદમ અંદર ઉતારી લેવાની છે, ગોખવાની જરૂર છે નહીં. તો કાવ્ય પ્રકાશના પ્રથમ ઉલ્લાસના અંતમાં મમ્મટ કાવ્ય પ્રકારોની ચર્ચા કરે છે. તેણે તેની કાવ્ય વ્યાખ્યામાં વ્યંગ્યાર્થ કે રસનો ઉલ્લેખ કર્યો નથી. તો કાવ્યની એને જે વ્યાખ્યા કઈ રીતે આપણે જોયું હતું કે શબ્દ અને અર્થ હોવા જોઈએ, પછી એમાં કોઈ દોષ ન હોવા જોઈએ, ગુણ હોવા જોઈએ, અલંકાર હોય તો પણ ચાલે, ન હોય તો પણ ચાલે. તો આવો જે આખું સ્ટ્રક્ચર બને, માળખું બને, એને કાવ્ય કહેવામાં આવે છે. પણ અહીં એને વ્યંગ્યાર્થ કે રસનો ઉલ્લેખ કરેલો નથી. એ ઉપરથી તત્ક્ષણ પૂરતું એમ લાગે છે, એટલે ત્યારે આપણને એવું લાગે કે તેણે કાવ્યમાં રહેલ પ્રાણભૂત તત્વનો સ્વીકાર કર્યો નથી. એટલે આમ જોઈએ તો એવું જ લાગે પહેલી નજરે. કાવ્ય કોને કહેવાય? એના જવાબમાં મમ્મટે રસનો અને વ્યંગ્યાર્થનો ઉલ્લેખ નથી કર્યો, કે જે બે મેઇન વસ્તુ છે. આપણને એમ લાગે કે લે, એમણે તો આ બે મેઇન વસ્તુનો જ ઉલ્લેખ નથી કર્યો. અને આ જ કારણસર વિશ્વનાથ જેવા આચાર્યોએ તેના પર ટીકાઓની ઝડીઓ વરસાવી હતી. એટલે જ બીજા બધા વિશ્વનાથ જેવા મોટા વિદ્વાનો છે, કાવ્ય પ્રકાશ જેવા ગ્રંથો જેમણે લખેલા છે, સાહિત્ય દર્પણ લખેલો છે એમને ગ્રંથ, જે કાવ્ય પ્રકાશની જેમ જ છે. કાવ્ય કેવી રીતના બનાવવું અને બધી વાતો કરે છે. વિશ્વનાથ રસને પ્રધાનતા આપે છે. શૃંગાર, વીર, કરુણ, રૌદ્ર, હાસ્ય, ભયાનક, આ બધા જે રસો છે એને મુખ્ય ગણે છે અને એને પ્રાધાન્ય આપે છે. જ્યારે મમ્મટે પોતાની કાવ્યની વ્યાખ્યામાં ખાલી શબ્દ અને અર્થનું કાવ્ય બનેલું હોય છે, એમાં દોષ ન હોવા જોઈએ, ગુણ હોવા જોઈએ, અલંકાર હોય તો પણ ચાલે, અલંકાર ન હોય તો પણ ચાલે ક્યાંક ક્યાંક, પણ રસ આમાં હોવો જોઈએ કે નહીં, કે વ્યંગ્યાર્થ હોવો જોઈએ કે નહીં, એવી એને વાત નથી કરી. એટલે જ વિશ્વનાથ જેવા આચાર્યોએ તેના પર ટીકાઓની ઝડીઓ વરસાવી હતી. પણ કાવ્ય પ્રકારોની તેણે કરેલ ચર્ચા જોતા આપણને ઉપરયુક્ત વાતમાં તથ્ય લાગતું નથી. તેણે રસ અને વ્યંગ્યાર્થનો ઉલ્લેખ નથી કર્યો એવું નથી. અને પોતાના જે કાવ્યના પ્રકારો દર્શાવે છે, કે કાવ્યના કેટલા પ્રકારો છે, એમાં આપણને ખબર પડે છે કે એ કેવી રીતના રસ અને વ્યંગ્યાર્થનું પ્રાધાન્ય દેખાડે છે. તો એમાં ઉપરયુક્ત વાતમાં તથ્ય નથી લાગતું. એટલે વિશ્વનાથ એનો વિરોધ કરે છે કે ભાઈ તમે તો રસ અને વ્યંગ્યાર્થની વાત જ નથી કરી. તો એ વિરોધમાં આપણને કોઈ તથ્ય લાગતું નથી, કારણ કે કાવ્યના પ્રકારોની ચર્ચા કરતી વખતે ધ્વનિ, વ્યંગ્યાર્થને જ કેન્દ્રમાં રાખે છે. આપણે સમજી લેવાનું છે, ધ્વનિ એટલે અવાજ નહીં, વ્યંગ્ય. આપણે કોઈ વ્યક્તિને સીધું ન કહીએ અને કોઈ ટોન્ટ મારીએ તો એને જ વ્યંગ્યાર્થ કહેવાય છે, અને એને જ ધ્વનિ કહેવાય છે. તો એને જ કેન્દ્રમાં રાખે છે. કાવ્યમાં આવતા ધ્વનિના સ્થાનને આધારે તે કાવ્યના મુખ્ય 3 પ્રકારો પાડે છે. એ વ્યંગ્યાર્થને વધારે પ્રાધાન્ય આપે છે અને એના આધારે 3 ભાગ પાડે છે કાવ્યના. બરાબર? ઉત્તમ કાવ્ય અને ધ્વનિ કાવ્ય, મધ્યમ કાવ્ય અને ગુણીભૂત વ્યંગ્ય, અધમ કાવ્ય અથવા જે ઉપર 2 શબ્દમાં અને લખ્યું છે ને એમાં ભૂલ છે, અથવા આવશે. ઉત્તમ કાવ્ય કોને કહેવાય? કે જેમાં ધ્વનિ રહેલી હોય, એટલે જ એને બીજું નામ શું આપ્યું? ધ્વનિ કાવ્ય. ઉત્તમ કાવ્ય અથવા ધ્વનિ કાવ્ય, મધ્યમ કાવ્ય અથવા ગુણીભૂત વ્યંગ્ય, અને ત્રીજું અધમ કાવ્ય અથવા તો ચિત્ર કાવ્ય. આપણે ત્રણેયમાં જોઈ લઈએ કે કોને કોને કેવું કહેવાય છે. જ્યારે કાવ્યમાં વાચ્યાર્થ કરતા વ્યંગ્યાર્થ અનેક ગણો ચડિયાતો હોય ત્યારે તેને ઉત્તમ કાવ્ય કહેવાય છે. વાચ્યાર્થ કોને કહેવાય? જે સીધો અર્થ આપણે નીકળે ને એને વાચ્યાર્થ કહેવાય, અને જે વ્યંગ્યાર્થ કે જે કટાક્ષ મારવામાં આવે એને વ્યંગ્યાર્થ કહેવાય. તો કોઈ સીધા અર્થ ન નીકળતા હોય અને વધારે પડતા વ્યંગ્યાર્થ નીકળતા હોય એવા કાવ્યને શું કહેવામાં આવે છે? ઉત્તમ કાવ્ય. એટલે કે અહીં ધ્વનિ એટલે કે વ્યંગ્યાર્થનું પ્રાધાન્ય છે. એક શબ્દ યાદ રાખી લેજો, ધ્વનિ, ને એનો અર્થ થાય છે વ્યંગ્યાર્થ. વ્યંગ્યાર્થ જેમાં વધારે હોય, સીધી રીતે લોકો વાતો ન કરતા હોય કાવ્યમાં અને કટાક્ષ જ મારતા હોય એકબીજાને, તો એવા કાવ્યને કહેવામાં આવે છે ધ્વનિ કાવ્ય અથવા તો વ્યંગ્ય કાવ્ય, અને એને જ ઉત્તમ કાવ્ય કહેવામાં આવે છે. અને જે સીધો અર્થ આપણે વાત કરીએ છીએ, સીધા અર્થને કહેવાય છે વાચ્ય અર્થ, કે જે તરત ખબર પડે છે. આ જ વ્યંગ્યાર્થને વૈયાકરણો શું કહે છે? ધ્વનિ. તો
ધ્વનિ શબ્દ આવ્યો ક્યાંથી? કોણે આવી રીતના વ્યંગ્યાર્થને બીજો શબ્દ ધ્વનિ આપ્યો? તો જે લોકો વ્યાકરણ ભણે છે એ લોકો આને ધ્વનિ કહે છે. મમ્મટ ધ્વનિ કાવ્યની વ્યાખ્યા આપે છે. હવે જે ઉત્તમ કાવ્ય છે એની વ્યાખ્યા આપે છે. ઇદમુત્તમમતિશયિની, 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 વ્યંગ્યે વાચ્યાદ ધ્વનિર્બુધૈ કથિતઃ, ઇદમુત્તમમતિશયિની, વ્યંગ્યે વાચ્યાદ ધ્વનિર્બુધૈ કથિતઃ. આ યાદ રાખવાનું છે તમારે. ઉત્તમ કાવ્ય નું જ્યારે તમે દેખાડો ત્યારે આ પ્રકાર ત્યારે તમારે લખવાનું છે. અર્થાત જ્યારે વ્યંગ્યાર્થ વાચ્યાર્થ કરતા ચડિયાતો હોય, કટાક્ષ સીધાર્થ કરતા વધારે ચડિયાતો હોય ત્યારે ઉત્તમ કાવ્ય કહેવાય. વિદ્વાનો તેને શું કહે છે? ધ્વનિ કાવ્ય કહે છે. એટલે કે મમ્મટ જેને વ્યંગ્ય કાવ્ય કહે છે એને જ જે વૈયાકરણો છે, કારણ કે એના માટે વ્યંગ્ય એટલે ધ્વનિ, સમાનાર્થી શબ્દ છે કીધું, તો એને ધ્વનિ કહે છે. એમાં કઈ ફરક નથી પડતો. વૈયાકરણો વ્યાકરણને ભણવા વાળા લોકો એને ધ્વનિ કાવ્ય કહે છે, જ્યારે મમ્મટ વ્યંગ્ય કાવ્ય કહે છે. અંતે તો વ્યંગ્ય અને ધ્વનિ સરખું જ છે. તો આવું ધ્વનિ વાળું કે વ્યંગ્ય વાળું કાવ્ય હોય એને ઉત્તમ કાવ્ય કહેવામાં આવે છે. સામાન્ય રીતે વાચ્યાર્થ મુખ્યાર્થ કહેવાય છે. વાચ્યાર્થ કોને કહેવાય? તો મુખ્ય અર્થ, સીધો અર્થ જે નીકળતો હોય એને મુખ્યાર્થ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈને બહુ હેરાન કરતા હોય, પરેશાન કરતા હોય ત્યારે આપણને એવું કહેવામાં આવે છે કે ભાઈ તે તો લોહી પીધું. તો તે તો લોહી પીધું એનો સીધો અર્થ શું નીકળે? કે આપણું શરીરમાંથી લોહી કાઢીને એને પીધું છે. એ મુખ્ય અર્થ થયો, વાચ્ય અર્થ થયો. પણ એવું તો નથી કે આપણા શરીરમાંથી લોહી કાઢીને એનો પીધું. એનો શું નીકળો? વ્યંગ્ય, કટાક્ષ નીકળ્યો એમાંથી, કે ભાઈ તું મને બહુ હેરાન કરસ, કરમાં હેરાન કરમાં. તો એનો જે વ્યંગ્ય અર્થ, કટાક્ષમાં જે અર્થ નીકળ્યો એ કયો નીકળો? તું મને હેરાન કરમાં. જ્યારે એનો મુખ્ય અર્થ, વાચ્ય અર્થ શું નીકળો? કે તો મારું લોહી પી ગયો છો. તો આવી રીતના વાચ્યાર્થ એટલે કે મુખ્યાર્થ કરતા વ્યંગ્યાર્થ વધારે ચડિયાતો હોય એને જ ઉત્તમ કાવ્ય કહેવામાં આવે છે, અથવા તો ધ્વનિ કાવ્ય કહેવામાં આવે છે. આમ છતાં કવિનો ઉદ્દેશ્ય આ વાચ્યાર્થ આપવાનો હોતો નથી. એટલે કવિ જેમ બને એમ એવો જ પ્રયત્ન કરે કે આવું સીધી વાત ન કરે, કારણ કે સીધી વાતનો કોઈને રસ હોતો નથી, કારણ કે તેનાથી કાવ્યમાં કોઈ નવીનતા કે ચમત્કારિત્વ આવતા નથી. એટલે કવિ વ્યંગ્યાર્થ દ્વારા જ પોતાનું કથયિતવ્ય સ્પષ્ટ કરે છે. એટલે કવિ છે એ પોતાનું જે કંઈ પણ કહેવાનું હોય છે એ કાવ્યમાં વ્યંગ્યથી જ ખબર પડે છે અને એનાથી જ કહેવાય પ્રયત્ન કરે છે. આવા વ્યંગ્યાર્થ પ્રધાન એટલે કે વ્યંગ્યાર્થ મુખ્ય હોય એવા કાવ્યને ઉત્તમ કાવ્ય અથવા તો ધ્વનિ કાવ્ય કહેવામાં આવે છે. જેમ કે નિશ્ચેષચ્યુત એ શ્લોકમાં દૂતીના દેહનું વર્ણન છે. નાયિકા પોતાની દાસીને દૂતી બનાવીને નાયક પાસે મોકલે છે. તો નાયિકા છે જે પ્રેમિકા હોય છે એની જે દૂતી હોય છે, મીન્સ દાસી હોય છે, એને દૂતી બનાવે છે અને નાયક પાસે મોકલે છે. તો એક પ્રેમિકા કોઈને પોતાનો સંદેશ મોકલવા માટે દાસીને કહે છે અને નાયક પાસે મોકલે છે. નાયકને સમજાવીને પાછો લાવવાને બદલે તે તેની સાથે રતિક્રીડા કરીને પાછી ફરે છે. તો એ સંદેશો એને ખાલી મોકલવાનો જ હતો એના પ્રેમી સુધી, પણ એ એની સાથે પણ પ્રેમાલાપ કરવા માંડે છે. તો આવી રીતના જે દૂતી સંદેશ મોકલવાની જગ્યાએ નાયક પોતાના જે પ્રેમી છે એની સાથે પ્રેમાલાપ કરીને આવે છે, તો એનાથી જે એની અમુક નિશાનીઓ હોય છે એના આધારે એવી ખબર પડી જાય છે કે નાયિકા છે એ દૂતીને ઠપકો આપે છે અને છેલ્લા ઓલામાં કહે છે કે સખીની પીડાને નહીં જાણનારી અને અસત્ય બોલનારી હે દૂતી, તું અહીંથી વાપીની સ્નાન કરવા ગઈ હતી, નહીં કે તે અધમની પાસે. હવે આ કેવી રીતના એને કટાક્ષ માર્યો કે તું, તારો વેશ એવો લાગતો નથી કે તું ખાલી વાપીમાં સ્નાન કરવા ગઈ હતી, અને છતાં તું એમ કહેશ કે વાપીમાં સ્નાન કરવા ગઈ હતી, અને એમ કહેશ કે ઓલા અધમ પાસે નહીં. અહીં જે અધમ શબ્દ છે એને પ્રેમી પાસે વાપર્યો, કારણ કે આણે તો એની સાથે પ્રેમાલાપ કર્યો, પણ એનો જે પ્રેમી હતો એને પણ ના ન પાડી. આવી રીતના એને કટાક્ષ મારે છે. સીધી રીતે નથી કહેતી કે ભાઈ તું કુવામાં સ્નાન કરવા નહોતી ગઈ, મારા પ્રેમી પાસે ગઈ હતી. તો આવી રીતના એ કટાક્ષ જે આવે છે એ જ વ્યંગ્ય છે અને એનાથી જ આ કાવ્ય કેવું બન્યું? ઉત્તમ કાવ્ય. શ્લોકમાં પૂર્વાર્ધમાં વર્ણવેલ દૂતીના શરીર ઉપરના ચિહ્નો, જે અમુક જે ચિહ્નો છે ઉપર લખેલા છે, એકવાર વાંચી લેજો, પછી જ્યારે શ્લોકમાં આવશે ત્યારે હું ભણાવીશ તમને. શ્લોકમાં પૂર્વાર્ધમાં વર્ણવેલ દૂતીના શરીર ઉપરના ચિહ્નો રતિક્રીડા અને સ્નાન બંનેને લાગુ પડે છે,
પરંતુ નાયિકા પોતાના પતિને અધમ તરીકે સંબોધે છે. એ નાયિકા હોય છે, પ્રેમિકા, એ પોતાનો પતિ છે એને અધમ કહે છે, દુષ્ટ કહે છે. એને આધારે આ શ્લોકમાંથી વ્યંગ્યાર્થ નીકળે છે. એનાથી એવી ખબર પડે છે કે ભાઈ તે તેની પાસે એટલે કે જે દૂતી હતી એની પાસે પ્રેમાલાપ કરવા એટલે કે રતિ ક્રીડા કરવા જ ગઈ હતી. આમ અહીં આવતા વાચ્યાર્થ કરતા તેમાંથી મળતો વ્યંગ્યાર્થ વધારે રમણીય હોવાને કારણે આ શ્લોક ઉત્તમ કાવ્યનું દૃષ્ટાંત બને છે. તો એક આખો આ શ્લોક છે કે જેનો આવો અર્થ થાય છે. આ શ્લોક છે એ કેવા કાવ્યનું ઉદાહરણ, કેવા પ્રકારનું કાવ્ય આપણે એને કહીએ? ઉત્તમ કાવ્ય. કારણ કે આમાં જે ઓલી નાયિકા હોય છે એ કોને ટોન્ટ મારે છે? એની દૂતીને. તો આમાં વાચ્યાર્થ કરતા વ્યંગ્યાર્થનું વધારે પ્રાધાન્ય છે. વાચ્યાર્થ એ તું કૂવામાં સ્નાન કરવા ગઈ હતી, વ્યંગ્યાર્થ નહીં કે ઓલા અધમ પાસે આવું ટોન્ટ મારે છે, તો એનું વ્યંગ્ય છે એ વધારે ચડિયાતું છે, એટલા માટે આ ઉત્તમ કાવ્ય છે. ત્યારબાદ આ કાવ્યમાં પણ ઉત્તમ કાવ્યની જેમ વ્યંગ્યાર્થ તો હોય જ છે. આ વ્યંગ્યાર્થને કારણે કાવ્ય રમણીય બનતું નથી. તો બીજા પ્રકારનું કાવ્ય છે એમાં વ્યંગ્ય તો રહેલું હોય, પણ આ વ્યંગ્યને કારણે કાવ્ય રમણીય નથી બનતું. પણ પેલા જેટલું નહીં, જે ઉત્તમ કાવ્યમાં જેવું વ્યંગ્ય હોય છે એવું વ્યંગ્ય આમાં હોતું નથી. અહીં સૌંદર્યનો આધાર વાચ્યાર્થ પર રહેલો હોય છે. એટલે અહીંયા એવું નથી કે જે સીધો અર્થ નીકળતો હોય, વાચ્યાર્થ હોય એના કરતા પણ વ્યંગ્ય ચડિયાતું હોય. અહીંયા બધો આધાર કેના ઉપર રહેલો હોય છે? સૌંદર્યનો, એટલે કાવ્યનું જે ખૂબી હોય. સૌંદર્ય શબ્દ સુંદરતા એટલે કે કાવ્યની ખૂબી કોના ઉપર આધારિત હોય છે? વાચ્યાર્થ એટલે કે જે સીધો અર્થ નીકળે છે એના ઉપર, વ્યંગ્યાર્થ ઉપર નહીં. એટલે કે અહીં વાચ્યાર્થનું પ્રાધાન્ય હોય છે. આમાં વાચ્યાર્થ એટલે જે સીધો અર્થ નીકળતો હોય એનું પ્રાધાન્ય હોય છે, અને વ્યંગ્યાર્થ ગૌણ સ્થાને હોય છે. આપણે પેલામાં જોયું કે કોનું વધારે પ્રાધાન્ય હોય? વ્યંગ્યાર્થનું. અને વાચ્યાર્થ કેવો હોય? ગૌણ હોય. અહીંયા ઊંધું છે, વાચ્યાર્થનું પ્રાધાન્ય છે, વ્યંગ્યાર્થ ગૌણ છે. એટલા જ માટે આ કેવું છે? મધ્યમ કાવ્ય. અતાદૃશી ગુણીભૂત વ્યંગ્યમ વ્યંગ્યેતુ મધ્યમમ. એટલે કે અતાદૃશી એટલે તેના જેવું નહીં, પેલા જેવું વ્યંગ્ય ન હોય. કેવું હોય? ગુણીભૂત. ગુણી એટલે ગૌણ હોય, ગૌણ હોવું એટલે એનું કોઈ મહત્વ હોવું નહીં એવું વ્યંગ્ય. મતલબ કે વાચ્યાર્થનું પ્રાધાન્ય. તો સમજી લેવાનું કે ત્રણ પ્રકારમાંથી પહેલા પ્રકારમાં વ્યંગ્યાર્થનું પ્રાધાન્ય, બીજા પ્રકારમાં વાચ્યાર્થનું પ્રાધાન્ય, અને વ્યંગ્યાર્થ કેવો? ગૌણ. એને જ મધ્યમ કાવ્ય કહેવામાં આવે છે. ત્યાર પછી અર્થાત તે પ્રમાણે જ્યાં વ્યંગ્યાર્થ ચડિયાતો ન હોય ત્યારે તે મધ્યમ કાવ્ય, અથવા તો એનું જે બીજું નામ છે ગુણીભૂત વ્યંગ્ય. ગુણીભૂત એટલે ગૌણ, એનું મહત્વ ઓછું હોય એવું કાવ્ય કહેવામાં આવે છે. જેમ કે ગ્રામ તરુણમ તરુણ્યા એ શ્લોક છે. ઉદાહરણમાં આપણે જોશું જ્યારે કાવ્ય પ્રકાશ એની જે ટેક્સ્ટ ભણવાનું ચાલુ કરશું ત્યારે. એ શ્લોકમાં ગ્રામ તરુણીએ વંજુલલતા ગૃહમાં મળવાનો સંકેત આપેલો, પણ તે જઈ શકી નહીં. એટલે તરુણ વંજુલલતાની મંજરી લઈને પાછો આવ્યો ત્યારે તે ઝંખવાણી પડી ગઈ. આ વાચ્યાર્થ છે. આમાં સંકેત કર્યા છતાં તરુણી જઈ ન શકી, એ વ્યંગ્યાર્થ નીકળે છે. આનો અર્થ એવો થાય છે, એક ગ્રામની તરુણી હોય છે, એ વંજુલલતા જે એવું વૃક્ષ હોય છે એના લતા ગૃહમાં એને મળવાનો સંકેત આપે છે. કોને? એક તરુણને. પણ એ પોતે જ જઈ શકી નહીં. પેલા તો એને કીધું, જે ગ્રામનો તરુણ હતો, એના ગામમાં એક કોઈ તરુણ યુવાન હતો, એને કીધું કે ભાઈ તું અહીં આવજે, અને સંકેત આપ્યો તો આ જગ્યાએ તું આવજે. પણ એ પોતે જઈ શકી નહીં. પણ આ ભાઈ ત્યાં ગયો અને ત્યાં આવી નહીં, એટલા માટે એને એ જે વંજુલલતાની મંજરી હોય છે એ લઈને પાછો આવ્યો. અને પછી આની પાસે આવીને એને દેખાડ્યું કે ભાઈ જો હું ત્યાં જઈને આવ્યો, આ મંજરી લઈને આવ્યો, એનો મતલબ કે તું ત્યાં આવી નહીં. તો આ એને દેખાડે છે. આમાં સંકેત કર્યા છતાં તરુણી જઈ ન શકી. એટલે આ છોકરો છે એવું દેખાડે છે, તે તો મને કીધું તું કે અહીંયા આવવાનું, છતાં તું જ ન આવી. આ છે એ શું છે? વ્યંગ્ય નીકળે છે. આગેથી દેખાડી હતી કે ભાઈ જો હું અહીંયા જઈને આવ્યો, તું તો આવી નહીં, તે જ કીધું તું. આમાં એ કઈ બોલ્યો નથી, પણ ખાલી સંકેત કર્યો, એને મંજરી દેખાડી. તો આ વ્યંગ્ય કહેવાય એક જાતનું. એમાંથી વ્યંગ્ય નીકળે છે કે ભાઈ તું તો આવી નહીં. પણ એના કરતા મંજરી લઈને આવતો તરુણ અને તેને વારંવાર જોતા ઝંખવાણી પડી ગયેલી તરુણીનું ચિત્ર વધારે ચમત્કારિક છે. આ તો વ્યંગ્ય છે, પણ આનું પ્રાધાન્ય નથી. પણ એ મંજરી લઈને આવતો જે તરુણ છે, જે છોકરો છે, એને વારંવાર જોવે છે અને એને અફસોસ થાય છે છોકરીને કે હું જઈ ન શકી, ઝંખવાણી પડી ગયેલી તરુણીનું જે ચિત્ર છે એ ચમત્કારિક છે. તો વ્યંગ્ય અને વાચ્ય એ બે વસ્તુ યાદ રાખવાની છે. ચડિયાતું શું છે એ વસ્તુ યાદ રાખવાની, એ આપણે સાબિત કરવાનું. આમાં આપણે જોયું કે વાચ્યાર્થ એટલે કે જે સીધો અર્થ નીકળે છે એ મહત્વનો છે, વ્યંગ્યાર્થ નથી. આમાં વ્યંગ્યાર્થ મહત્વનો નથી. વ્યંગ્યાર્થ શું છે? છોકરો છોકરીને વ્યંગ્ય કરીને કહે છે કે ભાઈ તું તો ત્યાં આવી નહીં. વાચ્યાર્થ શું છે?
તો કે તરુણીનું ચિત્ર, કરુણમય ચિત્ર, એને દુઃખ થયું કે હું જઈ ન શકી, એ વધારે ચમત્કારિક છે. વાચ્યાર્થનું પ્રાધાન્ય હોવાના કારણે અહીં આ કાવ્ય મધ્યમ કાવ્ય બને છે. તો પેલામાં વ્યંગ્યનું પ્રાધાન્ય, બીજામાં વાચ્યાર્થનું પ્રાધાન્ય, એટલે કે જેનો સીધો અર્થ નીકળે છે એનું પ્રાધાન્ય. જેમાં કેવળ શબ્દાલંકારો કે અર્થાલંકારો જ હોય અને વ્યંગ્યાર્થ ન હોય તેને ચિત્રકાવ્ય કહે છે. જેમાં કઈ વ્યંગ્યાર્થનું મહત્વ ન હોય વાચ્યાર્થનું, ફક્ત શબ્દાલંકારો અને અર્થાલંકારો જ હોય છે. અહીં કોઈક વ્યક્તિ કે વસ્તુનું માત્ર ચિત્ર આપવામાં આવે છે. એટલે ધારો કે કોઈ ઘોડો છે કે કોઈ રાજા છે એ આવતા હોય છે, તેનું ખાલી ચિત્ર દેખાડવામાં આવે છે. અથવા તો એમાં અલંકારો તમે આમ જોવો શ્લોકને એના એવા કાવ્યને, તો તમને આમ મસ્ત લાગે, બોલવામાં તમને મજા આવે. એકને એક અક્ષર બીજી વખત આવે, ત્રીજી વખત આવે. જેમ કે તાંડવ સ્તોત્ર, જટાટવીગલજ્વલ પ્રવાહ પાવિત સ્થલે ગલે લંબ્ય લંબિતા. તો આ જે છે એને ચિત્રકાવ્ય કહેવામાં આવે છે, કારણ કે એમાં તમને બોલવાની એકદમ મજા આવે, પણ એમાં કોઈ વ્યંગ્યાર્થ રહેલો હોતો નથી, કે નથી વાચ્યાર્થનું પ્રાધાન્ય હોતું. શબ્દચિત્ર અને અર્થચિત્ર, એટલે કે અહીં જે ચિત્ર શબ્દ આપ્યો છે એ અલંકાર માટે છે, જેમાં ફક્ત અલંકાર હોય. તો અલંકાર બરાબર ચિત્ર, એટલે કે સમાનાર્થી શબ્દ તરીકે યાદ રાખજો. શબ્દચિત્ર અને અર્થચિત્ર એટલે શબ્દના અલંકાર અને અર્થના અલંકાર. અલંકાર બે પ્રકારના હોય છે. શબ્દ અલંકાર એટલે કે શબ્દચિત્ર, અર્થ અલંકાર એટલે અર્થચિત્ર. તો આ બે જેમાં હોય છે એવા કાવ્યને ચિત્ર કાવ્ય કહેવામાં આવે છે. ચિત્ર એટલે અલંકાર, અલંકાર વાળું કાવ્ય હોય એને અધમ કાવ્ય કહેવામાં આવે છે. તો ઇન શોર્ટ, વ્યંગ્યાર્થનું પ્રાધાન્ય ઉત્તમ કાવ્ય એટલે કે ધ્વનિ કાવ્ય, વાચ્યાર્થનું પ્રાધાન્ય એટલે ગુણીભૂત વ્યંગ્ય અથવા તો મધ્યમ કાવ્ય, અને ચિત્ર કાવ્ય કે જેમાં ચિત્ર હોય, અલંકાર હોય એટલે કે અધમ કાવ્ય. મમ્મટ કહે છે, એની વ્યાખ્યા આપે છે, શબ્દચિત્રમ કાવ્યચિત્રમ અવ્યંગ્યમ ત્વરમ સ્મૃતમ, કે જેમાં ફક્ત શબ્દ અલંકાર હોય, અર્થ અલંકાર હોય અને એને અધમ કાવ્ય કહેવામાં આવે છે, વ્યંગ્ય રહેલું ન હોય. અર્થાત શબ્દચિત્ર. તો આમ આપણે જે જોયું કે કોને ઉત્તમ, મધ્યમ અને અધમ કાવ્ય કહેવામાં આવે છે, એમાં ત્રીજું આપણે જોતા હતા કે અધમ કાવ્ય કોને કહેવાય. તો પેલા ત્રણે શોર્ટમાં જોઈ લીધા કે વ્યંગ્યાર્થ એટલે કે ધ્વનિ જેમાં પ્રાધાન્ય હોય વ્યંગ્યનું એને ઉત્તમ કાવ્ય, પછી જેમાં વાચ્યાર્થનું પ્રાધાન્ય હોય એને મધ્યમ કાવ્ય, અને જેમાં ચિત્ર એટલે કે અલંકારનું પ્રાધાન્ય હોય તેને અધમ કાવ્ય કહેવામાં આવે છે. જેમ કે સ્વચ્છંદોચ્છલ, અહીં મંદાકિની નદીનું વર્ણન છે. તો અહીં મંદાકિની એટલે કે ગંગા એનું વર્ણન છે. તેમાં છા, દ, મ નો વર્ણાનુપ્રાસ, મહર્ષિ હર્ષ તથા મંદાકિની મંદતામનો છેકાનુપ્રાસ તથા ઓજસ ગુણને કારણે ચમત્કૃતિ જન્મે છે. એમાં એકને એક અક્ષર વધારે આવે, અમુક અનુપ્રાસ થયા છે, અમુક ગુણો જે કાવ્યના હોય છે એ છે. એના કારણે આપણને આ કાવ્ય કેવું લાગે છે, એકદમ ચમત્કારિક. માટે આ શબ્દચિત્ર કાવ્યનું દ્રષ્ટાંત બને છે. તે જ પ્રમાણે વિનિર્ગતમમાં અર્થચિત્ર છે. તો આપણે પહેલા જોયું એ શબ્દ અલંકારનું જોયું, એ રીતના અર્થ અલંકાર. ટૂંકમાં કાવ્યનું નામ શું છે? અધમ કાવ્ય. બીજું નામ એનું શું છે? ચિત્ર કાવ્ય. ચિત્ર કાવ્ય એટલે કે અલંકાર. અલંકાર બે પ્રકારના હોય, શબ્દ, અર્થ. એમાં શબ્દનું ઉદાહરણ આપણે જોઈ લીધું. હવે અર્થનું કહે છે, અહીં પોતાના મહેલમાંથી સ્વેચ્છાએ બહાર નીકળેલા હયગ્રીવ વિશે, હયગ્રીવ એટલે કે ઘોડો, પોતાના મહેલમાંથી જ્યારે સ્વેચ્છાથી બહાર નીકળે છે, હયગ્રીવ વિશે સાંભળે છે ઇન્દ્ર. તો ઇન્દ્ર પોતાના મહેલમાંથી પોતાની ઈચ્છાથી બહાર નીકળે છે, અને એ હયગ્રીવ એટલે કે ઘોડા વિશે સાંભળે છે, તો અમરાપુરીના દરવાજા બીકથી બંધ કરી દે છે. એટલે ઘોડાથી એને ડર લાગે છે, એટલે ઇન્દ્ર જે હયગ્રીવ છે એનાથી ડરી અને દરવાજા બંધ કરે છે. આ જોઈને કવિ કલ્પના કરે છે, આ એક ચિત્ર એને જોયું અને એના ઉપરથી અલંકારનો ઉપયોગ કરી, અર્થ અલંકારનો, અને એને કલ્પના કરી જાણે અમરાપુરીએ ભયથી આંખો બંધ કરી દીધી. તો જે ઇન્દ્રના મહેલના દરવાજા હોય છે એને એને આંખો સાથે સરખાવ્યા. આમ અહીં ઉત્પ્રેક્ષ અલંકારને કારણે કાવ્યમાં ચમત્કૃતિ આવતી હોવાથી આ અર્થચિત્રનું દૃષ્ટાંત બને છે. જાણે આ તો જાણે દરવાજા જે હતા એટલે કે અમરાપુરી નગરીના દરવાજા, જાણે અમરાપુરીએ ભયથી આંખો બંધ કરી દીધી. દરવાજાની જગ્યાએ એને આખો શબ્દ વાપરો અને આગળ જાણે શબ્દ. તો જાણે શબ્દ વાપરવામાં આવે છે ત્યારે એ અલંકારને ઉત્પ્રેક્ષ અલંકાર કહેવામાં આવે છે. આપણે અલંકારો વિશે જ્યારે વધારે વાત કરશું ત્યારે આપણે જોશું એને ડીપમાં. અત્યારે ખાલી આનું ઉદાહરણ યાદ રાખવા માટે જાણે શબ્દના કારણે એને ઉત્પ્રેક્ષ અલંકાર છે અને આંખો છે એને દરવાજા સાથે સરખાવેલી છે. આ અર્થચિત્રનું દૃષ્ટાંત બને છે. એક શબ્દચિત્રનું જોયું, એક અર્થચિત્રનું જોયું. આવું હોય છે જે અધમ કાવ્ય હોય છે એ. તો
આમ આપણે જે આજે આ જોયું કાવ્યના હેતુઓ અને ત્યારબાદ કાવ્યના પ્રકારો. કાવ્યના હેતુઓ શક્તિર નિપુણતા લોક શાસ્ત્ર કાવ્ય દ્યવેક્ષણાત કાવ્યજ્ઞ શિક્ષયા અભ્યાસઃ ઇતિ હેતુસ્તદુદ્ભવે. પછી કાવ્યના જે પ્રકારો છે એ જોયા. એનું આગળનું આપણે શ્લોકનું ઉચ્ચારણ પણ આપણે કર્યું છે, એ પણ તમે એકવાર યાદ રાખજો. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કાવ્યના પ્રયોજનો ક્યાં ક્યાં છે, શું કામ કાવ્ય બનાવવું જોઈએ, એના વિશે વાત કરશું. તો પાછી એની હું તમને લિંક મોકલીશ અને ફરી પાછા આપણે મળશું. કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લો.